તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, CR પાટીલને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે. મહત્વની વાત છે કે કાલ રોજ જ્યારે તેમને સાંસદ તરીકેના શપથ લીધા ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે સવાલ છે. આખરે કોનું નામ ચર્ચામાં છે તે સવાલ છે. પરંતુ એ સુકાન કે જે તેમણે અત્યાર સુધી સંભાળ્યું હતું, પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે નવા પ્રમુખની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે કે આખરે નવા મંત્રી કોણ હશે. મયંક નાયક, પ્રદીપસિંહ જાડેજાના નામની ચર્ચા છે કે જે જૂના જોગીઓ કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને જે પદ સંભાળ્યું છે તેમાં જગદીશ વિશ્વકર્મા છે, દેવસિંહ ચૌહાણ તે પણ પ્રદેશ પ્રમુખ બની શકે છે. આ નામો ચર્ચામાં છે. જો કે ગોરધન ઝડપિયા પણ ચર્ચામાં છે અને તેમાં પણ પ્રદેશ પ્રમુખના નામની રેસમાં તેઓનું નામ અત્યારે હાલ સામે આવી રહ્યું છે. કોણ બનશે નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નેતા, તેના પર સૌની નજર છે. વધુ માહિતી માટે સંવાદદાતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે. જતીન, CR પાટીલે તો કેન્દ્રમાં સ્થાન મળી ગયું, પરંતુ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ તેના ઉપર ચર્ચા છે. આપની પાસે શું વિગતો? બિલકુલ માનસી, CR પાટીલ કહી શકાય કે શપથ જે છે મંત્રીપદ માટે લઈ લીધા છે, ત્યારે મહત્વની વાત છે કે ગુજરાતના નવા અધ્યક્ષની શોધખોળ જે છે તે શરૂ થઈ ચૂકી છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ જૂના જોગીઓને ફરીથી સ્થાન આપવામાં આવી શકે છે, કારણ કે નવા જો વાત કરીએ તો નવા હોય એટલે કેપેબલ જોવા નથી મળી રહ્યા, જેને લઈ ભારતીય જનતા પાર્ટી જૂના જોગીઓને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની કમાન જે છે તે આપી શકે છે. પ્રદીપસિંહ જાડેજા છે, IK જાડેજા છે, તેમજ મયંક નાયક જે ઓબીસી નેતા છે તેમને પણ કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ જે છે બનાવી શકે છે. સૌથી મહત્વની વાત છે કે જાડેજા દરબાર ક્ષત્રિય લોબીને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજના લોકોને આશ્વસ્ત કરવા માટે ક્ષત્રિય લોબીને જે કહી શકાય કે અધ્યક્ષ છે તે બનાવી શકે છે. તેમાં કહી શકાય કે ઓબીસી નેતા અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકને પણ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે લઈ જાય છે. તેમને પણ બનાવી દેવામાં આવે છે. જેમ જેમ લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, તમામ લોકો મંત્રીએ શપથ લઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કમાન ચૂંટણીઓના હાથ ફરી વખત આવે તે પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. નવા પ્રદેશ અધ્યક્ષ ન નિમાય ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ આખરે કોણ રહેશે, શું તેને લઈને આપણી પાસે કોઈ વિગતો છે? નવા જ્યાં સુધી CR પાટીલ કોઈ નવા અધ્યક્ષ ન આવે ત્યાં સુધી CR પાટીલ કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે અને આગામી 10 થી 15 દિવસની નવા અધ્યક્ષની નિમણૂક કરી દેવામાં આવશે. તેમજ હાલ ભારતીય જનતા પાર્ટીની શીર્ષ નેતૃત્વ જે બેઠક કરી રહ્યું છે, બેઠકોમાં કયા નેતાને અધ્યક્ષ બનાવવા, કયા પ્રકારની ચર્ચા કરવી, તમામ સંગઠન ફરીથી નવું ઉભું કરવાનું રહેશે. તમામ પ્રકારની બેઠકો ચાલી રહી છે. બેઠકોમાં ફરી વખત સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જૂના વ્યક્તિઓને સ્થાન મળતું હોય તે પ્રકારનું પ્રબળ શક્યતાઓ જે છે જોવા મળી રહ્યું છે. ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરો અત્યારે જે નામો ચર્ચા રહ્યા છે તેમાંથી સૌથી પ્રબળ નામ કોનું મનાઈ રહ્યું છે? જતી, સૌથી પ્રબળ નામની જો વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજા, મયંક નાયક અને IK જાડેજાના નામની મહોર જે છે તે લાગી ચૂકી છે. તમામ લોકો નેતાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. તમામ લોકોમાં હાલ એક જ ચર્ચા જોવા મળી રહી છે કે નવા પાર્ટીના અધ્યક્ષ તરીકે IK જાડેજા અથવા પ્રદીપસિંહ જાડેજાને બનાવવામાં આવે તે પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું આંદોલન જે રસ્તોમાં બબાલ ચાલતી હતી તે મુદ્દે ઘણી શક્યતાઓ જોવા મળી રહી છે કે ઓબીસી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવશે. જતીન, આભાર આપનું જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે સહયોગી અનિલ જોડાઈ ગયા છે. અનિલ, કેન્દ્રમાં તો પાટીલને સ્થાન મળી ગયું, પરંતુ હવે ગુજરાતની અંદર આ ગુજરાતનું સુકાન કોણ સંભાળશે તેના નામોની જે ચર્ચા છે તેમાં આપને શું લાગી રહ્યું છે, કોના પર પસંદગીનો કળશ ઢોળાશે? જે રીતે નામોની ચર્ચા થતી હોય છે માનસી, સ્વાભાવિક છે ભાજપમાં તમામ વસ્તુ નથી થતી, છતાં કયાસો લગાવવામાં આવે છે, સંભાવના વ્યક્ત થઈ રહી છે. અત્યારે 6-7 નામ ઉપર તમે ચર્ચા કરી શકો છો. સૌથી પ્રબળ નામની જો તમને વાત કરું તો એ અત્યારે દેવસિંહનું નામ, દેવસિંહ ચૌહાણ, જે ખેડામાંથી જીત્યા, પણ એમને ગઈ વખતે એમની પાસે મંત્રી પદ હતું રાજ્ય કક્ષાનું, એ આ વખતે એમને નથી અપાયું, કપાયા છે. એટલે માનવામાં આવે છે કે મધ્ય ગુજરાતથી એક પ્રતિનિધિત્વ આપવાનું છે આ વખતે, અને ઓબીસી ચહેરો છે, પ્રબળ ઓબીસી ચહેરો, ઠાકોર સમાજ છે, ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી તેઓ આવે છે, અને મજબૂત સંગઠન અને હવે કેન્દ્ર સરકાર બંનેમાં જે તાલમેલ રાખી શકે એક વાત એમની છે. અને માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશમેન તરીકે અને સંગઠનમાં સારી પકડ ધરાવનારા વ્યક્તિ, અને અમિત શાહથી પણ તેમનું કોઈ મોટું અનબન નથી, એટલે એની સાથે પણ એમનું જે ટર્મ કન્ડિશન છે સારી છે. એક નામ એ મહત્વપૂર્ણ છે. બીજી વાત નામ આવે છે, જો હું તમને અત્યારે ઓબીસી ની વાત કરું છું,
બીજું નામ આવે છે રાજ્ય સરકારના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા. એ એટલા માટે આવે છે કારણ કે એ પણ જે છે કહેવાય છે કે અમિત શાહના નજીકના માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં એ પ્રમુખ રહી ચૂક્યા છે, સંગઠનનું કામ જાણે છે અને અત્યારે સરકારમાં છે. અને માનવામાં આવે છે કે જે પણ નિમણૂકો થશે એ સ્વાભાવિક છે, અથવા અમિત શાહ અથવા નરેન્દ્રભાઈ જે છે પીએમ એ એમના કહેવાથી થશે. એક નામ એ પણ મહત્વપૂર્ણ જે છે એ આવે છે. એક નામની ચર્ચા છે ગોરધનભાઈ ઝડપિયાની. કહેવામાં આવે છે કે ગોરધનભાઈ ઝડપિયા વર્ષોથી સંગઠન સાથે કામ કરતા રહ્યા છે. બૂથ લેવલ સુધી તેમની પકડ છે. જો તેમને આપવામાં આવે તો નિશ્ચિત છે કોઈ વિરોધ ન થાય. એક સિનિયરની માંગ થઈ રહી છે કે એક સિનિયર કમસે કમ આપવામાં આવે. કારણ કે એક વખત જ્યારે જીતુભાઈ હતા ત્યારે એ ખૂબ જુનિયર હતા અને એમની સાથે સિનિયરોની જે ફોજ હતી એમને કામ કરવા નહોતી દેતી એવી વારંવાર આરોપ લગાવવામાં આવતું હતું. જે તે સમય દરમિયાન એક વાત હતી સરકાર અને સંગઠન સાથે તાલમેલ બેસાડી શકે એવા નેતાની જરૂર છે. તો ગોરધનભાઈ ઝડપિયાનું નામ એ આવે છે. હવે ક્ષત્રિયોની તમને વાત કરીએ તો સ્વાભાવિક છે ક્ષત્રિય આગેવાનોની અંદર પણ પ્રદીપસિંહ જે જાડેજા છે તેમનું નામ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે, સંગઠનનું કામ જાણે છે, અમિત શાહની નજીક માનવામાં આવે છે. હાલ તેઓ કોરાણે મુકાયા છે પાર્ટીની અંદરથી, પણ માનવામાં આવે છે કે જે રીતે ક્ષત્રિય આંદોલન થયું હવે 2026માં તમારી પાસે લોકલ બોડીઝ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો આવશે અને હજુ પણ જે નારાજગી છે ક્ષત્રિય સમાજની એ દૂર થઈ નથી. અને એટલા માટે માનવામાં આવે છે નારાજગી દૂર કરવા માટે કદાચ પ્રદીપસિંહ જાડેજાને અથવા તો આઈ કે જાડેજાને અને એક સવાલ જે પ્રદીપસિંહ જાડેજાને લઈને આપણે વાત કરી, સાથે આપણે કહીએ છીએ કે જે નામો ચર્ચાતા હોય છે તેમાંથી કોઈ નામ આવતું જ નથી. અત્યાર સુધીનો આ રેકોર્ડ બની રહ્યું છે. હવે મુદ્દો એવો છે કે ભૂતકાળની અંદર આપણે જોઈ ચૂક્યા છે કે કાર્યકારી અધ્યક્ષ જેને બનાવવામાં જ્યાં સુધી પ્રદેશ અધ્યક્ષ ન બને, જેપી નડ્ડાનું જ નામ લઈ લો તો તેમને પછી સંપૂર્ણપણે કાયમી રીતે તેમને બનાવી. રજની પટેલનું નામ ચાલી રહ્યું છે જો કાર્યકારી અધ્યક્ષ, તો પછી મુખ્યમંત્રી પણ પટેલ બની જાય, પ્રદેશ અધ્યક્ષ પણ પટેલ બની જાય. જ્ઞાતિ સમીકરણ શું ગોઠવાય છે ખરું તમારા દિમાગે? બિલકુલ, હું તમને કહું છું રજની પાટીલ તો પટેલ જ છે ને. તમને કહું વિરોધ પણ સૌરાષ્ટ્રમાં પાટીલનું થયું હતું પણ વિરોધ ચાલ્યું નહીં. સવાલ એ છે કે જો હવે એ વાતનો અહેસાસ થાય ભાજપને, જો કારણ કે હવે જે મતદાન થયું છે મતદાનમાં તમે જુઓ 1.5% મતો એમને ઓછા મળ્યા છે. ઓવરઓલ તમે જોવા જાઓ તો એ 1.5% કેમ મતો ઓછા થયા છે? બુથ વાઇઝ અને વિધાનસભા વાઇઝ, મંડળ વાઇઝ તમામ એના સમીકરણો ગોઠવાશે, જોવાશે. બુથ લેવલનું માઇક્રો મેનેજમેન્ટ કે ક્યાં કઈ જ્ઞાતિએ તેમને મતો ઓછા આપ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા તમે જુઓ એ જીત્યા છે. પાટણમાં તમે જુઓ પાતળી સરસાઈથી ભાજપ ત્યાં જીત્યું છે. આણંદમાં તમે જુઓ ત્યાં પણ 92,000-93,000 વોટથી જીત્યા છે. તમે આદિવાસી વિસ્તારોમાં જતા રહો એટલે તમામ જે વોટિંગ જે પર્સન્ટેજ છે અથવા તો જે વોટિંગની પ્રક્રિયા પ્રણાલી રહી છે, કયા પદ્ધતિથી પડ્યું છે એના આધારે આવા તમામ ગણિત બેસાડવામાં આવશે. કાર્યકારી અધ્યક્ષની તમે વાત કરી તો નિશ્ચિત એક્સટેન્ડ આપીને કાર્યકારી જે પદ છે તે આપી શકાય છે. પણ સવાલ એ છે કે જુલાઈમાં તો પૂરું થાય છે એમનું કાર્યકાળ, તો પછી શું કામ આપે? સવાલ એ પણ છે કે ભાજપની અંદર એક નવો નિયમ નાખવામાં આવ્યો છે કે એક વ્યક્તિને એક પદ આપવામાં આવશે. હવે જો સી.આર. પાટીલ ઉપર મોકલી દેવામાં આવે અને નીચે જ કોઈને ગોઠવણ કરવામાં આવે તો નિશ્ચિત છે વાત તમારે હવે જાતિગત સમીકરણોને સેટ કરવા પડે. જો તમે પટેલ તમારી પાસે ઉત્તર ગુજરાતના પટેલ છે તો પછી તમે શું સૌરાષ્ટ્રના કોઈ પાટીદારને, કારણ કે નામ વચ્ચે તો એવું પણ ચર્ચાતું હતું કે કદાચ જો જીતે અહીંયાથી પરસોત્તમ રૂપાલા તો એમને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. પણ જે રીતે આખી ઘટનાક્રમ ઘટ્યું અને ક્ષત્રિયો નારાજ થયા તેને લઈને એમને તો મંત્રી પણ નથી બનાવવામાં આવ્યા. એટલે હવે તમારી પાસે ઓબીસીમાં પણ કોણ ચહેરો જે યસમેન હોય, જે હાઈકમાન્ડની વાત માને એ વ્યક્તિ, અથવા તો પછી ક્ષત્રિય તમે સંવર્ણને સેટ કરો તો એ ઘટનાક્રમને લઈને વાત આવે. વાત એ છે કે રજની પટેલની વાત ચાલે છે બહુ પહેલાથી. એમને ટિકિટ આપવાની પણ વાત થઈ હતી કે ટિકિટ અપાશે પણ ટિકિટ અપાઈ નહીં. પાવરફુલ સંગઠનની અંદર તમે હોઈ શકો છો પણ કારણ કે એમને તો સરકારમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને એમના સમય પાટીદાર આંદોલન ફાટ્યો હતો અને નિશ્ચિત છે કે એને કાબુ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. સરકાર સાથે એમનું એટલું બહુ વધારે એક સારા એડમિનિસ્ટ્રેશન તરીકે કદાચ રજની પટેલને તમે ન પણ જોઈ શકો. સંગઠનમાં એમનું કામ સારું હોઈ શકે છે પણ પ્રદેશ પ્રમુખ એવો જોઈએ
જે કેન્દ્ર સાથે પણ એનું તાલમેલ સારું હોય, સરકાર અને સંગઠન પણ સારી રીતે ચલાય. સરકાર જે જે રીતે કાર્યક્રમો ગુડબુકની અંદર પાટીલ હતા એવી રીતે એમની ગુડબુકમાં પણ કોક તો હશે કે જેના ઉપર તેઓ પસંદગીનો કળશ રોડશે. બિલકુલ, આપે ખૂબ સારી રીતે બધા જ નામોની ચર્ચા અને વિશ્લેષણ કર્યું. આભાર અનિલ, આપ જોડાયા વિગતો જણાવી તે બદલ. તો આખરે કોના ઉપર પસંદગીનો કળશ જોડાય છે? શું જે નામો ચર્ચામાં છે તેમાંથી જ કોઈક બનશે કે પછી હર હંમેશની જેમ કંઈક નવું?